કિશોરભાઈની સ્ત્રી. મને પગનો દુખાવો હતો. વિમલભાઈ મોદીએ મને સજેસ્ટ કર્યું ઘૂંટણ બદલાવવાનું, તે પછી મને સારું છે. બેસવા ઉઠવામાં કામ કરવામાં તકલીફ પડતી નથી. ચલો મારું નામ મિલન મહેતા. આ મારા મામા પ્રવીણભાઈ મહિલા નીચી, જેમને પગની તકલીફ છેલ્લા 5 થી 7 વર્ષથી હતી, જેમને ઘૂંટણમાં અતિશય પેઇન રહેતું હતું અને છેલ્લા 2 મહિનાથી ચાલી શકતા ન હતા. અને એમને ભૂતકાળમાં લકવાગ્રસ્ત થોડી પગમાં જમણા પગમાં અસર હતી, જેથી કરી અમે ડૉક્ટર વિમલભાઈ મોદી સાહેબનો કન્સલ્ટ કર્યો. એમની હોસ્પિટલ દીર્ઘાયુ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં, અને એમને એક ગાઈડન્સ અને એમની એક આવડતને ધ્યાનમાં રાખીને અમે એમની સાથે ઓપરેશન કરાવ્યું, જે ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું છે, જેને આજે 1 મહિનો થયો છે, તારીખ 23/6/2024 રોજ. અને આજે અમે કન્સલ્ટ કર્યું અને એમના પગમાં સારું એવું ઇમ્પ્રુવમેન્ટ છે, ચાલી પણ શકે છે પ્રોપર, અને ટ્રબલ ઘણી બધી ઓછી થઈ ગઈ છે. અને આજે એમની ઉંમર હાલ 69 વર્ષની એજ છે અને ફ્રીલી ચાલી શકે છે. દેટ ઇઝ પ્રાઉડ મોમેન્ટ ફોર અસ, એન્ડ થેન્ક્સ ટુ વિમલ મોદી સર એન્ડ થેન્ક્સ ટુ હિઝ સ્ટાફ. હું અત્યારે નડિયાદથી વાગોલ હોસ્પિટલમાં આવ્યો છું. શ્રી ડૉક્ટર સાહેબ, શ્રી ઓર્થોપેડિક સર્જન સાહેબ વિમલ મોદી સરને હોસ્પિટલમાં પધાર્યો છું. અને આ મારા ઘરવાળા, મારા મિસિસ છે. એમને 2023ની અંદર એનાથી પણ આગળ 5, 7, 10 વર્ષ પહેલાંથી ઘૂંટણમાં બહુ દુખતું હતું, ઘરકામ કરી શકતા નહોતા, અને તેમને પોતાની દૈનિક ક્રિયા કરવામાં, બેઠવામાં, ઉઠવામાં અને પોતાની જીવન જીવવાની અંદર પણ અનેક તકલીફો એવી વધી ગઈ કે કશું જ કામ કરી શકતા નહોતા ઘરનું. પ્લસ સીડીઓ ચડાતી નથી, કોઈ એમનાથી પગદંડીમાં કોઈ બી એવું કામ ઊંચા નીચું આબડ ખાબડ કોઈ એવું તો થતું નહોતું, પણ ઘરકામમાં પણ એ ઉપરથી કોઈ વસ્તુ ઉતારવી, પોતાનું દૈનિક ક્રિયાકરણમાં જવું, બધું અમને કઠિન થઈ ગયું હતું. જેથી અમે મોદી સાહેબની હોસ્પિટલમાં એમની જોડે ચેકઅપ કરવા માટે ગયા હતા. એમણે ચેકઅપ કર્યું, 2023માં સજેશન આપ્યું કે ભાઈ આ પગની આ પ્રોબ્લેમ છે, જેથી અમે ઓપરેશન કરાવવું જ પડશે. એમને બિલકુલ અત્યારે તકલીફ વધી ગઈ છે, જેના કારણે એમણે ડૉક્ટર વિમલ મોદી સારે હોસ્પિટલની અંદર એમનું ઓપરેશન કર્યું. અને એ ઓપરેશન કર્યું અને આજે એમને કોઈ પણ તકલીફ નથી. એ ડેલી ઘરનું દૂધ લેવા માટે ગામની ડેરીએ જાય છે, દૂધ લઈને પાછા ઘરે આવે છે, સીડીઓ ચડે છે, અને મકાનની અંદર અને પોતાનો સામાન ઉતારવો મૂકવો, પ્લસ એમને પોતાની દૈનિક ક્રિયાઓ કરવામાં પણ કોઈ જાતની તકલીફ નથી. કોઈ એવો શુભ પ્રસંગ હોય તો એ ચાલીને જાય છે. એક બીજા પગની જે તકલીફ અત્યારે એમને વધી ગઈ છે, પણ જે ઓપરેશન થયું છે એ 100 નહીં, 110 નહીં, પણ કઈ ગુના અધિક મોદી સાહેબની મહેનત, એમનો એક્સપિરિયન્સ, એમના અનુભવને લઈને. અને હું તો સીમા સુરક્ષા બળ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ગાંધીનગરમાં પોતે અહીં 10-15 વર્ષથી સેવાઓ આપી છે. આજે 15 વર્ષ ત્યાં મને રિટાયર થયે, પણ છતાં પણ હું મોદી સાહેબની સેવાઓને નમન કરું છું કે ધન્ય છે આવા ડૉક્ટરો ભારત દેશની અંદર કે જે આજે બી મરીજોને કોઈ દુઃખ તકલીફ વગર આટલું સરસ અને બિલકુલ આવું પરફેક્ટ રિઝલ્ટવાળું ઓપરેશન કરી આપ્યું છે. જેથી હું આજે ફરી પણ એમના બીજા પગની તકલીફને લઈ અને અત્યારે સાહેબની શરણમાં આવ્યો છું કે સર એમની તકલીફ દૂર કરો અને બીજા પગનું ઓપરેશનની સલાહ સૂચન આપી, માર્ગદર્શન આપી, તમે જાતે જ આવું રિઝલ્ટવાળું ઓપરેશન કરો, એવી મારી શુભેચ્છાઓ સાથે હું આજે અહીં પધાર્યો છું. અને અમે બંને નમસ્કાર કરીએ છીએ સરને કે સર તમે આવી ફરી રિઝલ્ટવાળું ઓપરેશન કરીને અમને મદદ કરો. કરાઈ એ બદલ એમનો આભાર માનું છું. અને સાથે સાથે અત્યારે હાલ મને ચાલવામાં કંઈ એટલી બધી તકલીફ નથી અને ઘરનું તમામ કામ હું કરી શકું છું. મારું નામ પ્રવીણાબેન દિનેશભાઈ દેસાઈ છે. મને ઘૂંટણનો દુખાવો સખત રહેતો હતો, તેથી વિમલ મોદીને મેં બતાવ્યું અને 23/11/24માં ઓપરેશન કરાવ્યું. અને હવે મને ઘણું સારું છે, ચાલવામાં પણ તકલીફ પડતી નથી અને પગ પણ વાળી શકું છું અને ઘણું સારું છે. મને પહેલાં સખત દુખાવો રહેતો હતો, ઓપરેશન પછી જરા પણ દુખાવો રહેતો નથી. તેથી હું ખાલી ડૉક્ટરને મળવા આવી છું. અને મારું નામ મોહનભાઈ વેલજીભાઈ પટેલ, અને છેલ્લા મારા જમણા પગના ઘૂંટણમાં ઓપરેશન કરાવ્યું 2015માં. 2015માં ઓપરેશન કરાવ્યું ત્યારથી અત્યાર સુધી કોઈ જાતની કોઈ તકલીફ જ નથી. અને પલાઠી વાળીને બેસી શકું છું, દાદરા ચડી શકું છું, કોઈ જાતની અત્યારે કંઈ તકલીફ નથી. અને આ ડૉક્ટર વિમલ સરે ઓપરેશન કર્યું હતું સિવિલ હોસ્પિટલમાં, અને મારું ગોલ્ડન કંઈક એ નાખ્યું હતું, અને એનાથી મને ખૂબ જ રાહત થઈ છે. પહેલાં તો મારાથી ચલાતું જ નહોતું, પણ અત્યારે જ્યારે એમને આ ઓપરેશન કરી રિપ્લેસ કર્યું એના પછી મને ખૂબ જ ખુશીથી હું રહું છું. અને ડૉક્ટર વિમલ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું.